મિત્રો, આજે હું તમને એવા 4 ફ્રૂટ વિશે જણાવીશ જે બધા જ લોકોએ ખાસ કરીને ખાવા જોઈએ. અને જો તમારી ઉંમર 50 વર્ષથી વધુ હોય તો આ 4 ફ્રૂટ તમારે દરરોજ ખાવા જોઈએ. આજનો આપણો વિડીયો એવા બધા વ્યક્તિ માટે છે જે પોતાની શારીરિક હેલ્થ માટે કંઈક કરવા માગે છે. જેમાં આ 4 ફ્રૂટ છે પપૈયું, સફરજન, કિસમિસ અને લીંબુ. આજના આ વિડીયોમાં આપણે જાણીશું આ 4 વસ્તુ તમારે શા માટે ખાવી જોઈએ અને આ 4 વસ્તુથી તમને શું શું ફાયદો થઈ શકે છે. અને ખાસ વાત, આ ફ્રૂટ કયા વ્યક્તિએ ન ખાવા જોઈએ. તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પ્રથમ વાત કરીશું પપૈયાની. પપૈયું 50 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિ માટે ખૂબ જ સારું હોય છે. પ્રકૃતિએ આપેલી કુદરતી ભેટમાંનું એક પપૈયું છે. તેમાં વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબર વધુ માત્રામાં હોય છે. પપૈયામાંથી આપણને વિટામિન સી અને વિટામિન એ મળે છે. હવે વાત કરીએ 50થી મોટી ઉંમરના વ્યક્તિ માટે પપૈયું કઈ રીતે ઉપયોગી છે. સૌથી પ્રથમ વાત કરીએ પાચન વિશે. મિત્રો, તમે બધા જાણો છો, જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ આપણું પાચન તંત્ર ધીમું કાર્ય કરે છે. અને પપૈયામાં મળતા અમુક પોષક તત્વો પાચન તંત્ર માટે ખૂબ જ સારું કાર્ય કરે છે. આ પોષક તત્વો આપણા પાચન તંત્રને બૂસ્ટ કરે છે, જેનાથી ખોરાકમાં રહેલા પોષક તત્વોને આપણું શરીર સારી રીતે ગ્રહણ કરી શકે. એની સાથે સાથે જ પપૈયું તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. અને તમને ખબર જ છે, જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ નબળી પડતી જાય છે. પપૈયામાં રહેલા વિટામિન સીના લીધે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. અને આ વિટામિન સી આપણા શરીરને ઇન્ફેક્શનથી પણ દૂર રાખે છે. પપૈયામાં રહેલું વિટામિન સી મોટી ઉંમરના વ્યક્તિ માટે અક્ષીર સાબિત થાય છે. ઉંમર વધવાની સાથે સાથે આપણને ચામડીને લગતી બીમારીઓ પણ થવા લાગે છે. તો પપૈયામાં રહેલા પોષક તત્વો તેની સામે રક્ષણ આપવા માટે પણ સક્ષમ છે. પપૈયાનું રેગ્યુલર સેવન કરવાથી આપણી સ્કિન પણ એકદમ સરસ થવા લાગે છે. મિત્રો, તમે જો એવું ઈચ્છતા હોય મોટી ઉંમરની સાથે તમારે આ બધી તકલીફનો સામનો ન કરવો પડે તો પપૈયાનું રેગ્યુલર સેવન જરૂર કરવું જોઈએ. પપૈયાનું સેવન કરવાથી તમારી હેલ્થ એકદમ સરસ રહેશે. બીજું હેલ્ધી ફ્રૂટ છે સફરજન. તમે આ કહેવત તો સાંભળી જશે, રોજ એક સફરજન ખાઓ અને ડૉક્ટરથી હંમેશા માટે દૂર રહો. મોટી ઉંમરના વ્યક્તિ માટે સફરજન એક વરદાન રૂપ છે. સફરજનની અંદર ફાઇબર, વિટામિન અને શરીરને જરૂરી એવા બધા જ પોષક તત્વો મોટી માત્રામાં મળી રહે છે. સૌથી પ્રથમ વાત કરીએ હૃદય માટે. સફરજન શું ફાયદાકારક છે? સફરજનમાં રહેલા પોષક તત્વો તમારા શરીરના ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં તમારી મદદ કરે છે. અને મોટી ઉંમરમાં બીપીની સમસ્યા સૌથી વધુ જોવા મળે છે. અને દરરોજ એક સફરજનનું સેવન કરવાથી બીપીની સમસ્યા ઘટાડી શકાય છે અને તમારા હૃદયને સુરક્ષિત રાખી શકાય છે. ઉંમર વધવાની સાથે સાથે આપણા શરીરનું મેટાબોલિઝમ ધીમું પડી જાય છે અને તેના લીધે જ વજનને માપ મુજબ રાખવો આપણા માટે અઘરું થઈ જાય છે. સફરજનની અંદર કેલેરી સાવ ઓછી હોય છે અને સફરજનની અંદર ફાઇબરની માત્રા ખૂબ જ વધુ હોય છે. સફરજનનું સેવન કરવાથી તમારું પેટ ભરેલું લાગે છે અને શરીરને કેલેરી સાવ ઓછી મળી હોય છે, જેનાથી તમને વજન મેન્ટેન કરવામાં ખૂબ જ મદદ મળે છે. આ ઉપરાંત બ્લડ શુગરને મેનેજ કરવામાં પણ સફરજન તમારી ખૂબ જ મદદ કરી શકે છે. સફરજનમાં મળનારું ફાઇબર તમારા શરીરમાં શુગરના શોષણને ધીમું કરે છે, જેનાથી તમારા શરીરમાં શુગર લેવલ મેન્ટેન રહી શકે છે. આટલા બધા ફાયદા હોવાથી ફક્ત 50 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિ જ નહીં
પરંતુ નાની ઉંમરના વ્યક્તિઓ પણ અત્યારથી જ દરરોજ એક સફરજનનું સેવન શરૂ કરવું જોઈએ, જેથી મોટી ઉંમરમાં તે લોકો પણ ખૂબ જ હેલ્ધી રહી શકે. ત્રીજી વસ્તુ છે કિસમિસ. મોટી ઉંમરના વ્યક્તિ માટે કિસમિસ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કિસમિસ સુકાયેલી દ્રાક્ષ હોય છે, જેમાં આયરન, પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટની માત્રા વધુ હોય છે. ઉંમરની વધવાની સાથે સાથે આપણા હાડકાં નબળા પડતા હોય છે, અને કિસમિસમાં રહેલા કેલ્શિયમને લીધે આપણા હાડકાં મજબૂત થવા લાગે છે અને આપણને હાડકાને લગતી બીમારીઓ થતી નથી. કિસમિસ તમારા પાચનતંત્ર માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. કિસમિસ તમારા પાચનતંત્રને હેલ્ધી રાખે છે. કિસમિસના સેવનથી તમારી કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે. અને 50 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિ માટે આ ખૂબ જ જરૂરી છે. કિસમિસની ગળાશના લીધે તમારા શરીરમાં એનર્જી પણ જોવા મળશે, અને થોડી માત્રામાં દરરોજ કિસમિસનું સેવન કરવાથી તમારા શરીરમાં તાકાત પણ જોવા મળશે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખજો, જો તમે ડાયાબિટીસના પેશન્ટ હોય તો તમારે કિસમિસનું સેવન ન કરવું જોઈએ, અને જો સેવન કરવું જ હોય તો તમારા ડૉક્ટરને મળી અને પછી જ કરવું જોઈએ. અને જો તમારા ડૉક્ટર કહે તો જ તમારે કિસમિસ ખાવી જોઈએ, કારણ કે કિસમિસમાં શુગરવાળા પદાર્થ હોય છે. ચોથી વસ્તુ છે લીંબુ. લીંબુની અંદર વિટામિન સી અને બીજા મહત્ત્વના પોષક તત્વો હોય છે, જે તમારી 50 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિ માટે ખૂબ જ ફાયદાકારક છે. ઉંમરની સાથે સાથે આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘટવા લાગે છે. લીંબુમાં રહેલા વિટામિન સીના લીધે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધશે. વિટામિન સી એક પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ છે, જે તમારા શરીરને ઇન્ફેક્શનથી દૂર રાખશે. 50 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધુ હોય છે, અને તેવા લોકો માટે વિટામિન સી ખૂબ જ સારું હોય છે. લીંબુ આપણા શરીરને કિડની માટે અને શરીરના હાઇડ્રેશન માટે ખૂબ જ ઉપયોગી છે. લીંબુનું રેગ્યુલર સેવન કરવાથી તમને પથરીની બીમારી થવાની શક્યતાઓ પણ ઘટી જાય છે. લીંબુનું સેવન કરવાથી તમને આખો દિવસ એનર્જીક ફીલ થશે. લીંબુના સેવનથી તમારા શરીરના સેલ્સ હેલ્ધી રહેશે અને ઉંમર વધવાની ઘટનાને ધીમી કરી દેશે, જેના લીધે ઉંમર વધવાની સાથે સાથે શરીરમાં જે કમીઓ આવતી હોય છે તેમાંનું એક છે આપણા મોઢા ઉપરથી આપણી ઉંમર દેખાવા લાગે. આ ઘટનાને લીંબુ ધીમું કરી દે છે. લીંબુનું રેગ્યુલર સેવન કરવાથી તમારા શરીરની ચામડીમાં ગ્લો આવે છે અને તમે તમારી ઉંમરથી વધુ યુવાન દેખાવ છો. જો તમને કોઈ બીમારી હોય તો તમારા ડૉક્ટરને એક વખત ખાસ પૂછવું જોઈએ, તમે આમાંના કયા ફ્રૂટ ખાઈ શકો છો અને કયા ફ્રૂટ નથી ખાઈ શકતા. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે, અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.